પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની છે, જેમાં 6 લોકોના મોત થયા છે। રોપવેનું દોરડું તૂટી જતા દુર્ઘટના સર્જાઈ છે। મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોનો સમાવેશ થાય છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે। પાવાગઢમાં શ્રદ્ધાળુઓ માટેનો અલગ રોપવે, પાવાગઢના માજીથી મહાકાળી મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી લઈ જવા માટે અલગથી ગુડ્સ રોપવે બનાવવામાં આવ્યો છે। બાંધકામ માટેનો સામાન લઈ જવા દરમિયાન રોપવેનો તાર તૂટી જતા દુર્ઘટના સર્જાઈ હતી। ઉલ્લેખનીય છે કે પાવાગઢમાં શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવા માટેનો રોપવે અલગ છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। બનાવને પગલે હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર પહોંચ્યા હતા। તંત્ર દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે।